હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સના વોકેબ્લરીની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણી નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, પુટ ધીસ વર્ડ્સ ઇન ધ પેરેગ્રાફ. અહીં આપણને બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે, તેને આ પેરેગ્રાફમાં મૂકીને એ પેરેગ્રાફ પૂર્ણ કરવાનો છે. તો આપણે તે કરીએ. તો આપણો પેરેગ્રાફ છે, ચાંદની વોઝ લુકિંગ પ્રીટી વિથ વ્હાઇટ ફર. શી વોન્ટેડ ટુ ગો ટુ ધ હિલ ક્વાઇટ અનઅવેર ઓફ ધ ડેન્જર ધેર. એઝ her for the hill grew more, she lost appetite and grew thin. She felt that a Bukhan's small hut was not more than a person for her. Finally, she reached a hilltop where the big yellow sun was rising on the horizon. તો આપણું આ પ્રમાણે પેરેગ્રાફ પૂર્ણ થશે. એના પછીનો હવે આપણો સેકન્ડ ક્વેશ્ચન છે, ફ્રેમ અ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ ઇન ઇચ ગ્રુપ. ચેન્જ ધ ઓર્ડર ઓફ ધ વર્ડ્સ ઇફ નેસેસરી. તો અહીં આપણને નીચા વર્ડ્સનું ગ્રુપ આપ્યું છે, તેનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સીસ બનાવવાના છે. આપણે આ જે વર્ડ્સનો ઓર્ડર છે એ પણ ચેન્જ કરી શકીએ છીએ. તો અહીં આપણને ફર્સ્ટ આપ્યું છે, બિગિન અ વિલેન ધ હીરો એન્ડ ફાઇટ. તો આપણું સેન્ટેન્સ બનશે કે બિટવીન ધ હીરો એન્ડ ધ વિલેન ફાઇટ બિગિન. એના પછી સેકન્ડ છે, ભગતસિંહ ફાઇટ ઇન્ડિયા અને ફ્રીડમ. તો આપણું સેન્ટેન્સ બનશે કે ભગતસિંહ લેડ ધ ફાઇટ ફોર ઇન્ડિયાઝ ફ્રીડમ. એના પછી થર્ડ છે, નિરાલી ટી ટોસ્ટ અને શોક. તો આપણું સેન્ટેન્સ બનશે કે નિરાલી લાઇક ટુ શોક હર ટોસ્ટ ઇન ટી. એના પછીનો ફોર્થ છે, ધ સન હોરિઝોન અને ઇવનિંગ. તો આપણું સેન્ટેન્સ બનશે ધ સન સેટ્સ ઇન ધ હોરિઝોન ઇન ધ ઇવનિંગ. ફિફ્થ છે, મીડો ધ કાવ એટ્રેક્ટ અને ફ્રેશ ગ્રાસ. તો આપણું અહીંયા સેન્ટેન્સ બનશે કે ધ કાવ એટ્રેક્ટ ટુ ધ મીડો ફ્રેશ ગ્રાસ. તો એના પછીનો હવે આપણો ક્વેશ્ચન 3 છે કે રાઇટ યસ ઇફ ધ અંડરલાઇન વર્ડ્સ ઇઝ પ્રોપરલી યુઝડ ઇન ધ સેન્ટેન્સ. ઇફ નોટ, કરેક્ટ ધ સેન્ટેન્સ વિધાઉટ રિપ્લેસિંગ ધેટ વર્ડ. તો અહીં આપણે નીચે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે તે સેન્ટેન્સમાં પ્રોપર જગ્યાએ યુઝ થયા હોય તો તેના માટે યસ લખવાનું છે, અને જો ના થયા હોય તો આપણે એ જ સેન્ટેન્સને એ જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે એ રિપ્લેસ કર્યા વગર તેને એ સેન્ટેન્સને સાચું બનાવવાનું છે. તો અહીંયા આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે, વેન મીરા heard about her grandfather's sudden death, she was in tears. તો અહીંયા જે ઇન ટીયર્સ છે એ પ્રોપર જગ્યાએ ગોઠવાયું છે તો તે થશે યસ. ત્યારબાદ બીજું સેન્ટેન્સ છે, રાજુ ગોટ હિઝ રિઝલ્ટ એન્ડ ફાઉન્ડ દેટ હી હેડ ફેન્ડ ઇન 2 સબ્જેક્ટ્સ. હી વોઝ બિકમિંગ વિથ જોય. તો અહીંયા આ જે બિકમિંગ વિથ જોય છે એ પ્રોપર જગ્યાએ નથી. આપણું સાચું સેન્ટેન્સ થશે કે રાજુ ગોટ હિઝ રિઝલ્ટ એન્ડ ફાઉન્ડ ડેટ હી હેડ ફેલ્ડ ઇન 2 સબ્જેક્ટ્સ. હી વોઝ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ બિકમિંગ વિથ જોય. તો એના પછીનું આપણું થર્ડ સેન્ટેન્સ છે કે દેર વોઝ અ કર્ફ્યુ ઇન ધ સિટી. દેર વોઝ ઓલ સ્ટીલનેસ અરાઉન્ડ. તો અહીંયા જે સ્ટીલનેસ છે એ પ્રોપર જગ્યાએ છે તો આપણે લખીશું યસ. એના પછી છે, એવરીથિંગ ફ્રોમ ધ હિલ ટોપ લુક્સ વેરી બિગ. તો અહીં આપણું સેન્ટેન્સ બનશે કે એવરીથિંગ ફ્રોમ ધ હિલ ટોપ લુક્સ વેરી સ્મોલ. અને એના પછીનું છે, આઈ કુડ સી ક્લિયરલી ઇન ધ ફાઇન લાઇટ. તો આ પણ સાચું છે. તો આપણે આ પ્રમાણે અંડરલાઇન કરેલા વર્ડ્સને ચેન્જ કરીને વાક્યને સાચું બનાવી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્ન પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.